કોઈ બીજાનો અવગુણ લેશો નહીં. પોતાનો વાંક કાઢતા શીખો આગળ વધવું હોય તો. માણસને બીજાનો દોષ દેખાય છે ત્યારે બહુ વેદના થાય છે. હું બપોરે સંતોને કહેતો હતો. અને જો માણસ વિચારીને પોતાનો થોડો ઘણો વાંક ગોતી કાઢે, ભૂલ ગોતી કાઢે તો બધી વેદના શમી જાય. આપણને આપણો દોષ સહન થાય છે, આપણી ભૂલ સહન થાય છે, ખમી લેવાય છે. પણ હામાનો જરાય વાંક, દોષ, ભૂલ કે અહંકાર આપણાથી ખમાતો નથી. બાટલો ફાટે આપણો. પણ આપણે કોઈ પણ પ્રકારે આપણામાં દોષ જોઈએ તો તરત જ આપણે છે ને શાંત થઈ જાઓ, ઊંડા ઉતરી જાઓ અને પોતાનો દોષ ટાળવા આપણે ધંધે લાગી જાઓ. પણ કોકનામાં ભૂલ્યો દેખાશે ને તો એમ જ થશે કે આટલા વર્ષથી આ લોકો સુધરતા નથી, હવે આનું કરવું હું, આટલા વર્ષથી અમને હેરાન કરે, આમ છે તેમ છે. કોઈ કોઈને હેરાન કરતું નથી. હવને હવના સ્વભાવને હવે કરેલી ભૂલ્યો અને હવે કરેલા પાપ જ હવને હેરાન કરે. કોકની માથે હું કામ નાખો છું. પોતાના સુખ દુઃખના જવાબદાર જ્યાં સુધી આપણે બીજાને માનીશું ને ત્યાં સુધી આપણી પ્રગતિ થવાની જ નથી.